એલા ગળુભાઈ કેમ ઉદાસ થઈને ઊભા, કઈ થયું છે કે? અજય એવું છે મિત્રો, દુઃખ તો થાય છે કે સિંહોર તાલુકાનું આપણું દેવગાણા ગામ અને ત્યાં કોબરા કમાન્ડોમાં ફરજ બજાવતા એવા મેહુલભાઈ સોલંકી અને આજે આતંકી હુમલામાં તેઓ શહીદ થયા છે. અને ખાસ એમના માટે જીવદયા ટીમ ઢૂંઢસેથી હું કાળુભાઈ બે કડી રજૂ કરવા માંગુ છું કે ભાઈ, જાજા હરેના ઝબકીએ જાજય માથું જાય, કે જાજા હરેના ઝબકીએ જાજય માથું જાય, અને એકલ હાથે જે લડે એના અમર દાખલા દેવાય. અરે ખદડ હોય ખમે નહીં ઘા જીવનના ઘેરા, કે ખદડ હોય ખમે નહીં ઘા જીવનના ઘેરા, અને જોખમ હોય જાજા તોય ભલકારા દેને ઈ મેહુલભાઈ ભાઈડા. તો મિત્રો આજે આપણા દેશનું અને ગુજરાતનું ગૌરવ આપણે ખોયું છે. અને જ્યારે જ્યારે આપણા દેશના વીર જવાનો એટલે કે ફૌજી ભાઈઓ જ્યારે આવા સમાચાર મળે ત્યારે ખરેખર અમને બહુ જ દુઃખ થાય છે. કારણ કે દુઃખ થવું જોઈએ, જેના લીધે આપણે અહીંથી સુખ શાંતિથી આપણે જીવન જીવી રહ્યા છીએ, દરેક મોજ મસ્તી કર્યા રહી છે. આજે એમના પરિવારને તો દુઃખ થાય છે, પણ અમને પણ એક એવી લાગણી થાય છે કે અમે આ વિડીયો ફેમસ થવા કે મોજ મસ્તી માટે નથી બનાવતા, લાઈક કોમેન્ટ માટે, પણ ખરેખર જો આપણે શાંતિથી જીવન જીવતા હોય તો આપણા દેશના ફૌજી માટે છે. તો ખાસ બધાય સાથે મળીને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ કે એમના દિવ્ય આત્માને શાંતિ મળે અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, એવી પ્રાર્થના છે અમારી જીવદયા ટીમ ઢૂંઢસર વતી. બાકી કાળુભાઈના જય માતાજી મિત્રો.